નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે। જે પણ વિદ્યાર્થીઓ સીસીની ક્યાંક રાહ જોતા હતા એવા વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર લઈ અને હું તમારી સમક્ષ હાજર થયો છું। દોસ્તો, તમારી સુધી કદાચ નોટિફિકેશન પહોંચી ગયું હોય, કદાચ ન પહોંચ્યું હોય તો જવાબદારી અમારી રહેતી હોય છે કે એટલીસ્ટ આ બાબતને તમારી સુધી પહોંચાડીએ, તમારી સુધી મૂકીએ, બરાબર ને। જેવી રીતના આપ થંબનેલમાં જુઓ છો એવી રીતના સીસીઈ છે, સીસીઈની નવી હવે ફિક્સ થઈ ગયું છે। અંદાજિત આપણે એવું કહી શકીએ આમાં વધારો થશે, ઘટાડો નહીં થાય। 5500 કરતા વધારેની જગ્યાઓ છે, એ જગ્યાઓ માટે એક મોટી ભરતી આવવા જઈ રહી છે, બરાબર। તો આજના સેશનમાં આપણે એને ડિસ્કશનમાં લેવાનું છે। તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો એક વખત મને કન્ફર્મેશન આપજો કે હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું। જો બધું ચકાચક હોય તો ફટાકથી આજનું આ સેશન છે, સેશનને આપણે કેરી ઓન કરીએ, રાઈટ। ચાલો, એ નોટિફિકેશનમાં બધું આવશે ભાઈ, નોટિફિકેશનમાં વિગતે માહિતી આવશે, બરાબર। સાચું છે સાહેબ? હા, જ્યાં સુધી આ ન્યૂઝની વાત છે તો એ ન્યૂઝ સાચા છે, બરાબર। આની ખરાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે। અત્યાર સુધી અમારી સુધી જે સોર્સિસ પહોંચ્યા છે, સોર્સિસના માધ્યમથી અમે કહીએ છીએ કે આ ન્યૂઝ છે એ ન્યૂઝ સાચા છે, રાઈટ। હવે શું છે શું નહીં તમને કહી દઉં। કદાચ જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ ટ્વીટ કરે અને પછી તરત કોઈ એક ન્યૂઝ ચેનલ હોય એ ચેનલમાં આવી જાય તો એ એક પુષ્ટિ રહેતી હોય છે કે લગભગ પછી 99% એ ન્યૂઝ સાચા રહેતા હોય છે, બરાબર ને। અને અહીંયા આપણે પણ એવી જ રીતના કે TV13 ગુજરાતીમાં આપણે આ એક ન્યૂઝ જોયા, બરાબર। અને એક ટ્વીટ પણ જોઈએ આપણે કે સીસીઈ ભરતીના મોટા સમાચાર, કુલ 5550 પોસ્ટ છે એના પર ભરતી થશે। હું તો એમ કહું છું કે હજી એક પાંચડો લગાવી દેવો હતો ને, હે ને, 5555 કરી નાખવાની હતી। નવા નિયમો છે એ નવા નિયમોને મળી લીલી ઝંડી। 15-17 જાન્યુઆરીની વચ્ચે જાહેરાત છે એની શક્યતા છે અને રેવન્યુ તલાટીના નિયમો લાગુ પડશે કે ના। રેવન્યુ તલાટીના જે નિયમો હતા એ જ નિયમો ક્યાંક અહીંયા ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યા છે। તો કોઈ કહેશે કે સાહેબ મેઇન્સ છે તો મેઇન્સ છે, પ્રિલિમ હતી, પ્રિલિમ્સ છે તો પ્રિલિમ તો રહેવાની જ છે, પ્રિલિમની સાથે સાથે મેઇન્સ રહેશે। પણ આપ જાણો છો કે શું અલગ થાય છે? તો કે લાસ્ટ ટાઈમ જે સીસીઈની પરીક્ષા હતી એ સીસીઈની પરીક્ષામાં જે મેઇન્સ હતું, બરાબર, એ મેઇન્સના કદાચ તમે ક્વેશ્ચન જોયા હોય અને પછી જે તલાટી છે એ તલાટીના મેઇન્સના કદાચ તમે ક્વેશ્ચન જોયા હોય તો એ ક્વેશ્ચનની એક પેટર્ન હતી કે 1 માર્કના પ્રશ્ન હતા, 2 માર્કના પ્રશ્ન હતા, 3 માર્કના પ્રશ્ન હતા અને 5 માર્ક્સના પ્રશ્ન હતા। સમજાઈ ગયું? જ્યારે ત્યાં કેવું હતું, માત્ર ને માત્ર 3 માર્કના પ્રશ્ન આપણને જોવા મળતા હતા। ખરેખર થોડાક જ સમયમાં વિગતે આના માટે એક સુંદર એવો વિડીયો બનાવીને આવશું જ તે, પરંતુ છતાંય જેટલા પણ લોકો જોડાયા છો બધા લોકોને ખાલી એક સારો સંદેશો આપવા માટે તમારી સમક્ષ હાજર થયા છીએ। જે પણ વિદ્યાર્થીઓ સીસીઈની તૈયારી કરે છે, જો 2 પ્રકારના લોકો હોય, એકને ફિલ્ડ વર્ક પસંદ હોય, એકને એડમિનિસ્ટ્રેટિવ વર્ક પસંદ હોય। જેને ફિલ્ડ વર્ક પસંદ છે એ સવારના 5 વાગ્યામાં પરસેવો પાડે છે, બરાબર ને, કઈ જગ્યા પર? ગ્રાઉન્ડ પર। સાંજે 5 વાગે પરસેવો પાડે છે ગ્રાઉન્ડ પર। પરંતુ જેને એડમિનિસ્ટ્રેટિવ વર્ક પસંદ છે એવા લોકો માટે આ સ્પેશિયલ ભરતી છે। હું એમ કહીશ કે જો દોસ્તો, કોઈ ભરતી કોઈ પોસ્ટ નાની નથી, કોઈ પોસ્ટ મોટી નથી, પણ જો કદાચ આપણી શું કહેશું આપણે કમ્ફર્ટનેસની વાત કરીએ કદાચ, તો દીકરીઓ માટે, બહેનો માટે સારામાં સારી પોસ્ટો છે એ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ રહેતી હોય છે। હું જરાય નિંદા નથી કરતો, પોલીસ કોન્સ્ટેબલ છે કે પીએસઆઈ છે બની શકાય। આપણને અંદરથી ચાહ હોય કે નહીં સાહેબ મને ફિલ્ડ વર્ક પસંદ છે, રાત્રે પણ મારે કદાચ કોઈ જગ્યા પર જવાનું થયું મને પસંદ છે તો થઈ શકે। પણ આપ જાણો છો કે એક દીકરી તરીકે આપણે આપણા ઘણા રિસ્ટ્રિક્શન્સને એ પણ રહેતા હોય છે, એને ધ્યાને લઈને સારામાં સારી જો પરીક્ષાઓ હોય ને તો એ ટેટની પરીક્ષા રહેતી હોય છે અને એડમિનિસ્ટ્રેટિવ પરીક્ષા રહેતી હોય છે। એમાં આ પરીક્ષા છે એ પરીક્ષા તમારા માટે સોનામાં સુગંધ ભળે એવું ક્યાંક છે। 2026નું વર્ષ એટલે ભરતીઓનું વર્ષ રહેવાનું છે, બરાબર। એ આપને આની પહેલા પણ અમે કીધું હતું અને 2026નું વર્ષ ભરતીનું રહેવાનું છે એ આપણને દેખાઈ રહ્યું છે। કારણ કે જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ લોકો માટે સારા સમાચાર છે, જે લોકો પીએસઆઈની તૈયારી કરે છે એ લોકો માટે સારા સમાચાર છે, જે લોકો ટેટની તૈયારી કરે છે એ લોકો માટે સારા સમાચાર છે। સાથે સાથે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં સીસીઈની પરીક્ષા એટલે ગ્રુપ એ અને ગ્રુપ બીની જે પરીક્ષા છે એ આમ જોઈએ તો મોટી રહેતી હોય છે। ઘણા બધા વિદ્યાર્થીઓ લાસ્ટ ટાઈમ પ્રયત્ન કર્યા હશે પણ નજીવા માર્કે ક્યાંક રહી ગયા હશે। એવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ તક તમારા માટેની છે, આ તકને આપણે ઝડપવાની છે, આ તકને આપણે ઝડપવાની છે। તનતોડ મહેનત
સાચી દિશામાં મહેનત, યોગ્ય દિશામાં મહેનત, યોગ્ય માર્ગદર્શન સાથે મહેનત તમને આ 5550ની ભરતીમાં પીડીએફમાં તમારું નામ સુનિશ્ચિત કરશે. પહેલેથી જ તે હું તમને કહું છું કે કોઈને ઓપ્ટ આઉટ કરી દો એવું કહેવું પડે એની જગ્યા પર મહેનત એવી કરો કે પરીક્ષાઓ વધુ પાસ કરીને તમે ઓપ્ટ આઉટ કરો ને એમ કહો કે આ પરીક્ષા મારે નથી જોતી, આ પોસ્ટ મારે જોતી હતી, હું ત્યાં લાગવાનો છું એમ. રાઈટ? તો આના માટે શું કરવાનું છે? આના માટે જેટલા પણ લોકો જોડાયા છે બધાને કહીશ આજથી જ કદાચ હુઈ જવું હુઈ જાઓ, મસ્ત નિંદર કરી લ્યો, કાલથી એક ટાઈમ ટેબલ બનાવી નાખો. બરાબર? વિષયો પ્રમાણે સ્ટાર્ટ થઈ જાઓ. મેથ્સ, રીઝનિંગ છે, સાથે સાથે બંધારણ છે, એટલે કે પોલિટી, મોટા ભારાંકના આ વિષયો રહેતા હોય છે. અને એક સાઈડ જીસીઆરટી નું વાંચવાનું ચાલુ કરો. આ 4 વિષયો છે ને પ્રાધાન્યતા આપી 6 કલાક, 8 કલાક, 10 કલાક તમારી જે કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે દોડવા લાગજો દોસ્તો. રાઈટ? ચલો, હવે જો લાસ્ટ સેમેસ્ટર વાળા ફોર્મ ભરી શકશે કે કેમ, આ બધી જ બાબતો ક્યારે ખબર પડે? ત્યાં સુધી કોઈને નહીં ખબર પડે જ્યાં સુધી ફાઇનલ નોટિફિકેશન આવે. ફાઇનલ નોટિફિકેશન જેવું આવશે એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, બધી જ વસ્તુ આપણી સામે મૂકી દીધેલી હશે. પણ આ ટેન્ટેટિવ બાબત છે. આપણને ખબર પડી કે આ મકર સંક્રાંતિ આવે છે, આજે તારીખ થઈ છે 11, બરાબર ને? હા, 11 તારીખ થઈ, એટલે તમારી નહીં 10 તારીખ થઈ, તો આવનારી તમારી 11 તારીખ, 12 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ, આપણે 17 તારીખ સુધી ચાલીએ. સાહેબ, તમારા 6 દિવસ છે ને એ 6 દિવસ તમે ધાબે ટીચકીઓ મારવામાં કાઢો, એની જગ્યા પર 6 દિવસ સારી મહેનત કરશો તો નાનો એકાદો ટોપિક હશે, નાનો એકાદો વિષય હશે, ટોપિક નહીં તો એ વિષય પણ આખો પૂરો થઈ શકે. કેમ કે 10-10 કલાક વાંચો, 60 કલાકનું કામ થયું, 60 કલાકમાં એકાદો નાનો વિષય તો ગોટો વળી જ જાય. સમજાય છે? ચાલો, ઓકે, ડન. ઓકે, જો દોસ્તો ફરી એક વખત કહું છું કે આમાં આપણી પાસે હજી એક્ઝેક્ટ આઈડિયા નથી શું છે, પણ લમસમ બાબતો છે તમને કીધેલી છે. ચોખ્ખું કીધું છે કે નવા નિયમો આવ્યા છે, બરાબર? અને એમાં આપણે જોઈ શકો છો એવી રીતના રેવન્યુ તલાટીના જે નિયમો છે, નવા નિયમો આવ્યા એટલે કે હવે નવા બધા નિયમો કાઢી નાખે એવા નિયમો નહીં, બરાબર? નવા એટલે ટૂંકમાં જે હતા એ જૂના હતા, હવે બદલાણા એટલે નવા કહેવાય. અને એમાં રેવન્યુ તલાટીના જે આપણા નિયમો છે એ રેવન્યુ તલાટીના નિયમો પ્રમાણે એના જ તે સિલેબસ પ્રમાણે હું તમને કહું છું કે તમારે તમારી તૈયારીમાં લાગી જવાનું છે. તો તમારી પાસે જો રેવન્યુ તલાટીનો સિલેબસ ન હોય તો કાલે સવારે કે આજે લેક્ચર ખતમ થાય ત્યારે આપણી વેબ સંકુલ ઓફિશિયલ નામની આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ દેવાની જવાબદારી મારી. એને જોઈ અને 6 દિવસ છે, 6 દિવસ લાગી જાવ, 6 દિવસે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. ત્યાં સુધીમાં તમે એકાદો વિષય છે એટલીસ્ટ અડધો પૂરો કરી નાખ્યો હોય, બરાબર છે? આની સાથે સાથે કોઈ વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે સાહેબ અમારે કોઈ કોર્સ પરચેસ કરવો છે, બરાબર ને? આ જો એડવર્ટાઇઝને સ્કીપ કરજો, તમે કદાચ માત્ર ને માત્ર ન્યૂઝ લેવા માટે આવ્યા છો, પણ છતાંય તમને એમ લાગે તમારા માટે કેવી સરસ એવી ઓફર કહેવાય. આજનો છેલ્લો દિવસ છે, છેલ્લો દિવસ તો પહેલેથી કીધેલો જ છે. અને એ છેલ્લા દિવસમાં પ્લાનર કોર્સ આપ પરચેસ કરવા માંગો છો, 6 મહિનાનો પ્લાનર કોર્સ 2999 રૂપિયામાં, 12 મહિનાનો 3999 રૂપિયામાં આપને મળવા પાત્ર છે. સ્માર્ટ કોર્સ પરચેસ કરવા માંગો છો તો 6 મહિના માટે 1999 છે, 12 મહિના માટે 2999 છે. કદાચ તમે કહો સાહેબ કયો કોર્સ છે, તો એ કોર્સનું નામ તમને કહી દઉં. કોર્સનું નામ છે ચેમ્પિયન નામનો પ્લાનર કોર્સ. આપણો ચેમ્પિયન નામનો પ્લાનર કોર્સ આના માટે બનેલો છે. ફરી એક વખત દોસ્તો નવા લેક્ચર સાથે તમારી સમક્ષ હાજર થવાનો છું. આજે જ તે ઘણા વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ છે, ઘણા વિદ્યાર્થીઓ નથી ખ્યાલ, તો એ લોકોને જણાવી દઉં 9:30નો મારો એક લેક્ચર હતો, પણ આ સારા સમાચાર હતા, તમારી સમક્ષ આવું જરૂરી બની ગયું હતું મારે, એ લઈ અને હું તમારી સમક્ષ હાજર થયો છું. બસ થોડીક જ તહેવારમાં ફરી એક વખત નવા લેક્ચર સાથે તમારી સમક્ષ હાજર થાવ. ત્યાં સુધી મને રજા આપો અને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આશા રાખું સારી એવી મહેનત કરીને આપ પાસ થાવ. જય હિન્દ, જય ભારત.